રાજસ્થાનના અલવરમાં વાતાવરણમાં આવ્યો પલટો. ધૂળભરી આંધી ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત. રાજગઢ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવનોથી વિઝિબિલિટી ઘટી. ખુલ્લામાં રાખેલો સામાન ઉડ્યો. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા. લોકોને શ્વાસ લેવામાં થઈ તકલીફ. બિહારના મુંગેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું. તેજ પવન અને આંધીના કારણે આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો. અસહ્ય ઉકળાટ બાદ પ્રકૃતિનો મિજાજ બદલાયો. વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી. જનજીવન પ્રભાવિત. ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ. પિથોરાગઢમાં ચીન બોર્ડરને જોડતા દારમાં ઘાટી માર્ગ પર ભારે ભૂસ્ખલન. પહાડ તૂટી પડતા રોડ પર ખાબક્યો વિશાળ કાટમાળ. રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન. સ્યાના ચટ્ટી નજીક પહાડ તૂટી પડતા હાઈવે બંધ થયો. હાઈવે પર માટી અને વિશાળ પથ્થરો ખાબકતા વાહન વ્યવહાર ઠપ. ચારધામ યાત્રા નીકળેલા શ્રદ્ધાળુ મુશ્કેલીમાં. તંત્ર દ્વારા રસ્તો ખોલવાની કામગીરી શરૂ. વલસાડના ઉમરગામમાં પવનના સુસવાટા સાથે વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. વહેલી સવારથી શરૂ થયેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત. વરસાદથી થોડો સમય વાહન ચાલકો પરેશાન થયા. ગરમીથી ત્રાહિમામ પોકારેલા નવસારી વાસીઓને રાહત. અસહ્ય ઉકળાટ વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં આવ્યો પલટો. વિવિધ વિસ્તારોમાં વરસ્યો હળવો વરસાદ. વરસાદી ઝાપટા પડતા જનતાએ લીધો રાહતનો શ્વાસ. સુરતમાં મોડી રાતે વાતાવરણમાં આવ્યો પલટો. અઠવાગેટ, પીપલોદ, ડુમસ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે હળવો વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં કરી છે વરસાદની આગાહી. મહારાષ્ટ્રમાં ચોમાસાએ મારી બ્રેક. અરબ સાગરની શાખા કલાકોથી સ્થિર. બંગાળની ખાડીની શાખા આગળ વધતા સિક્કિમમાં ચોમાસાની એન્ટ્રી. હજુ પણ ચોમાસું ગુજરાતથી અંદાજે 250 કિલોમીટર દૂર. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. 13 જૂનથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પવનની ગતિ. કાળઝાળ ગરમીથી બચવા કાશ્મીર તરફ દોડ્યા પ્રવાસીઓ. શ્રીનગરમાં દાલ લેકમાં શિકારા રાઇડની માણી મજા. હીટવેવના પ્રકોપ વચ્ચે પ્રવાસીઓ માટે આશીર્વાદ બન્યું કાશ્મીર. દાલ લેકના નજારા જોઈ પ્રવાસીઓ થયા ખુશખુશાલ. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં પાણીનું સંકટ વધુ ઘેરાયું. 7 જિલ્લાના 123 ગામોમાં પીવાના પાણીની અછત. ગામોમાં 96 જેટલા ટેન્કર મારફતે પહોંચાડાઈ રહ્યું છે પાણી. બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા સૌથી વધુ અસરગ્રસ્ત. કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં પણ પાણીની સમસ્યા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળાશયોની સ્થિતિ ચિંતાજનક. ચોમાસું મોડું પડશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તંત્રની અપીલ. વડોદરામાં જળ સંકટ ઉકેલવા પાલિકાનો મોટો નિર્ણય. પૂર્વ અને દક્ષિણ વિસ્તાર માટે નર્મદા કેનાલમાંથી લેવાશે પાણી. પાલિકા નર્મદા કેનાલમાંથી રોજનું 30 MLD પાણી લેશે. આજવા સરોવરની સપાટી 206 ફૂટે પહોંચતા ચિંતા વધી. ખેડૂતોને આવતીકાલથી નર્મદા યોજના મારફતે સિંચાઈ માટે મળશે પાણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો લીધો નિર્ણય. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતને લેવાઈ ધ્યાને. છોટાઉદેપુરના બોડેલીમાં ચોમાસા પૂર્વે પાલિકા એક્શનમાં. જળબંબાકારની સ્થિતિ રોકવા પ્રી મોન્સૂન કામગીરી તેજ. અલીપુરા 4 રસ્તા પાસે કુદરતી કોતરમાં મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ. કુદરતી કોતર પરથી 5 કેબિનો સ્વેચ્છાએ હટાવાઈ. ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના 2.11 લાખ મિલકત ધારકોને મોટી રાહત. હાઉસિંગ બોર્ડની કોલોનીએ જમીન ઓનર્સ એસોસિએશનને સોંપવાની તૈયારી. 99 વર્ષની લીઝની જટિલતામાંથી રહેવાસીઓને મળી શકે મુક્તિ. મકાનના વેચાણ, ટ્રાન્સફર અને રીડેવલપમેન્ટનો માર્ગ બનશે સરળ. નવી અર્બન હાઉસિંગ પોલિસીમાં ફ્રી હોલ્ડ મોડલને પ્રાધાન્ય. જંત્રીના 30 થી 40% ચાર્જ વસૂલવાની સરકાર સમક્ષ દરખાસ્ત. અમદાવાદ, જામનગર અને ભાવનગરમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ પહેલેથી શરૂ. લાખો મકાન ધારકોને સીધો લાભ મળવાની શક્યતા. મહેસાણામાં રાધનપુર ચોકડી પર ટ્રાફિક નિયમન માટે લગાવેલી સિસ્ટમ છેલ્લા 4 દિવસથી બંધ. કાળઝાળ ગરમીના કારણે સિગ્નલનો સોફ્ટવેર હેંગ થઈ જતા સમસ્યા. વાહન ચાલકોને ભારે હાલાકી.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે મધ્યાહન ભોજન યોજનાને લઈને ચિંતાજનક સ્થિતિ. અનેક શાળાઓમાં હજી સુધી તેલ કઠોળનો જથ્થો ન પહોંચ્યો હોવાનો પીએમ પોષણ યોજના સાથે સંકળાયેલા પ્રતિનિધિઓનો દાવો. સરકાર સમક્ષ લેખિત રજૂઆત. કરોડોના ખર્ચે બનેલું પોરબંદર એરપોર્ટ શોભાના ગાંઠિયા સમાન. મુંબઈની ફ્લાઇટ પણ બંધ થતા જનતામાં ભારે રોષ. તમામ કમર્શિયલ ફ્લાઇટ્સ બંધ થતા દર્દીઓ, પ્રવાસીઓ અને વેપારીઓ રામ ભરોસે. ઓગસ્ટથી સી ફૂડની નવી સિઝન છતાં ફ્લાઇટ કનેક્ટિવિટી ન હોવાથી બિઝનેસ ઠપ થવાની ભીતિ. મોટું પ્રતિનિધિત્વ છતાં પોરબંદર હવાઈ સેવા વિહોણું. એપ્રિલ મહિનાથી એક પણ ફ્લાઇટ ન આવતા વેપારીઓ આકરા પાણીએ. ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સમક્ષ કરી મહત્વની માંગ. અમદાવાદ કેશોદ ફ્લાઇટને પોરબંદર સુધી લંબાવવા કરી રજૂઆત. પોરબંદરમાં વસ્તી ગણતરીની કામગીરીમાં ન જોડાવા બદલ શિક્ષકની ધરપકડનો મામલો ગરમાયો. મામલતદારના આદેશથી પોલીસે વોરંટ કાઢીને કચેરી બેસાડી દેતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ આવ્યા મેદાને. કલેક્ટરની રજૂઆત બાદ શિક્ષકને મુક્ત કરવા કાર્યવાહી. પાટડીના ખારાઘોડા રણમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ. ખાનગી કંપનીને જમીન ફાળવતા આક્રોશ. 5000 એકર જમીન ભાડાપટ્ટે આપતા ગરમાયું રાજકારણ. અગરિયાઓએ રોજગારી છીનવાઈ જવાની ભીતિ સાથે નોંધાવ્યો વિરોધ. ખાનગી કંપનીની જમીન મંજૂરી રદ કરવા માંગ. સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે નવો ખેલ. 13 દિવસ બાદ નાસીરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો એસઓજીએ કર્યો પ્રયાસ. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની કરી વાત. નાસીરનગર ડિમોલિશનની તપાસ માટે રચાઈ કમિટી. 6 સભ્યોની કમિટીમાં 2 ડેપ્યુટી કમિશનરનો સમાવેશ. સમિતિમાં જુનિયર અધ્યક્ષ જ્યારે સિનિયર સભ્ય. બિલ્ડરને પીવીસી માટે મંજૂરી ન હોવા છતાં શરૂ થયું પ્રોજેક્ટનું બાંધકામ. સુરતમાં ભૂતિયા ડિમોલિશન પર કતારગામના ધારાસભ્ય વીરુ મોરડિયાનું નિવેદન. કહ્યું સમગ્ર કામગીરી શંકાસ્પદ. આ મામલે થશે તપાસ. અસરગ્રસ્તોને મળશે ન્યાય. પંચમહાલમાં સંતરોડ મોરવા હડફ માર્ગ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. પિકઅપ ગાડીની છત પર જોખમી મુસાફરી. ઝાડની ડાળીઓ વાગવાનો ડર છતાં પિકઅપની છત પર બેઠા મુસાફરો. ચાલકે ફૂલ સ્પીડે દોડાવી ગાડી. હરિદ્વારમાં મોતના મુખમાંથી બચાવ. ગંગા નદી પાર કરવાની જીદ. હરિયાણાના 4 યુવકોને ભારે પડી. તરતા તરતા ગંગા પાર કરવાનો પ્રયાસ પડ્યો મોંઘો. સાહસ કરવા છતાં જતા ગંગા નદીના મધ્યમાં ફસાયા યુવકો. એસડીઆરએફે બોટ દ્વારા બચાવ્યા જીવ. વડોદરા પાલિકાનો મોટો સપાટો. કિશનવાડીથી યાકુતપુરા રોડ પર ગંદકી અને દબાણ કરનારાઓ સામે કડક એક્શન. ગેરેજ સંચાલકને સ્થળ પર જ ફટકાર્યો. 50,000નો દંડ. સંચાલકને 12 કલાકનો અપાયો અલ્ટિમેટમ. આજમાં વાહનો દૂર નહીં થાય તો થશે ટોઈંગ. ડીસાના ધરપડા ગામના સરપંચ પતિ ₹1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. તળાવ ખોદકામની મંજૂરી માટે લાંચ માંગી. પાલનપુર એસીબીએ લાંચ કેસમાં ધરપડાના સરપંચ પતિની કરી અટકાયત. સુરત મનપામાં એસીબીનો સપાટો. વરાછા ઝોનનો ક્લાર્ક 3,500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. કોર્પોરેશનનો ક્લાર્ક રાકેશકુમાર શ્રીમાળી એસીબીની જાળમાં ફસાયો. વેરો ઓછો રાખવા લાંચ માંગવી ભારે પડી. તારાપુર નગરપાલિકાનો ફિલ્ડ એન્જિનિયર 8,000ની લાંચ લેતા ઝડપાયો. પીએમ આવાસ યોજનાની 4 લાખની સહાય મંજૂર કરવા માંગી હતી. 50,000ની લાંચ. એસીબીએ છટકું ગોઠવી રંગે હાથ પકડ્યો. વચેટીઓ ફરાર. તાપીમાં ગેરકાયદે રેતી ખનન સામે ભૂસ્તર વિભાગની કાર્યવાહી. સુલવાડા ગામેથી નદીના પટમાં 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત. 9 ડમ્પર, હિટાચી, નાવડી, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત. કાર્યવાહીને લઈને રેતી માફિયાઓમાં ફફડાટ. અમદાવાદમાં ગેરકાયદેસર પીજી સંચાલકો સામે એએમસી લાલઘુમ. રહેણાંક વિસ્તારમાં ચાલતા કમર્શિયલ એકમો પર વાગ્યા તાળા. સેટેલાઇટ વિસ્તારમાં ધમધમતા 4 પીજી એકમો સીલ. જોધપુરમાં કુલ સોસાયટીમાં તંત્રની સર્જિકલ સ્ટ્રાઇક. રાજકોટમાં સ્ક્રેચ કૂપન ગેંગનો પર્દાફાશ. વાડીઓમાં એકલા રહેતા વૃદ્ધ ખેડૂતોને લૂંટતી 5 શખ્સોની ટોળકી ઝડપાઈ. ખેડૂતોને ટાર્ગેટ બનાવી બળજબરીથી સ્ક્રેચ કૂપન કરાવી રૂપિયા પડાવતી ઇકો કારવાડી ગેંગ જેલ ભેગી. આરોપીઓ પાસેથી 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ડીસાનો ખેડૂત બન્યો હની ટ્રેપનો શિકાર. યુવતીએ ફોન પર મિત્રતા કેળવી ખેડૂતને મળવા બોલાવીને કર્યું અપહરણ. 5 લાખની માંગણી કરી 54,000 પડાવ્યા. 6 આરોપીઓ સામે ગઢ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.
મહેસાણામાં પોલીસ સ્ટેશનની ઓળખ આપીને બેંક સાથે છેતરપિંડી. ઋષભ પટવા નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનનું ખોટું ઈમેલ આઈડી બનાવી બેંકને રિફંડ નામે ગેરમાર્ગે દોરવાનો કર્યો પ્રયાસ. તાલુકા પોલીસે વિવિધ કલમો હેઠળ નોંધ્યો ગુનો. ડભોઈ વાઘોડિયા રોડ પર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી. નવનિર્મિત નાડામાં બેરિકેડ્સ ન હોવાથી અકસ્માત. ઘટનામાં અંટોલીના યુવકનું કરુણ મોત. રેડિયમ લાઇટ કે સૂચના બોર્ડના અભાવે સંજય વસાવાએ ગુમાવ્યો જીવ. પરિવારમાં આક્રંદ. નિકોલ જ્વેલર્સમાં ચોરી કેસમાં નવો વળાંક. આરોપી હર્ષિદા શેટ્ટીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. મહિલા પોલીસ વિના જ કસ્ટડી લેવાઈ હોવાનો આરોપ. પોલીસે વળતી દલીલ કરતા કહ્યું, આરોપીના આક્ષેપો માત્ર પાછળથી ઘડેલી વાર્તા. હાઈકોર્ટે તપાસ સંબંધિત રિપોર્ટ મંગાવ્યા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો. બામણબોર ચેકપોસ્ટ પાસેથી ₹31 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. હાઈવે પર વોચ ગોઠવી પોલીસે ₹46.20 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. ખાતરની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ. બુટલેગર સત્યપાલની કરી ધરપકડ. કચ્છમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ. પોલીસે 3 ગઠિયાઓને દબોચ્યા. ધંધામાં બરકત અને સુખ શાંતિની લાલચ આપી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ. ગઠિયાઓ પાસેથી અલ્ટો કાર સહિત ₹1.32 લાખનો મુદ્દામાલ જપ્ત.